ધર્મેશભાઈ રાવલ પૈનામાં એવી તાકાત છે, રાવલ દેવ બોલતા જાઓ. તમારા શરીરની અંદર દેવ બોલાવી દેતો અને તમે રાવલ કયો, ધર્મેશ રાવલ તો ટુકારો ન દેવાય. આપણે આપણી માના દીકરા છે તો એ મા કરતા મોટો છે. હું આવ્યો પેલા એને પગે લાગ્યો, ભલે મને બાપ કહે પણ હું રાવલ દેવને પગે લાગ્યો છું. કેવો? એટલે જિંદગીની અંદર કોઈ બી ડાક વગાડતું હોય ને એને તમે પગે ન લાગો ને તમે હું કોને માંડવામાં આવ્યા બરાબર નથી. કોઈ બી માંડવામાં જાઓ રાવલ દેવને પગે લાગો ને રાવલ દેવની જે બોલાવો તો સમજો કે આપણે ગયા કહેવાય. મને બધાએ કીધું અહીં બેવો બાપુ, અને બાપુ ગયો ઘરે, પેલા રાવલ દેવના પગે લાગવા જોઈએ. જો તમારા શરીરમાં રાવલ દેવ ડાક વગાડી તમારા શરીરમાં માતાજી લાવતા હોય ને તમે રાવલ કયો, ધર્મેશ રાવલ કઈ કલાકાર નથી, એ એક માતાજીનો ઉપાસક છે. ડાક વગાડો કઈ ન્યાયમાંના ખેલ નથી. આપણે ભલે કીર્તિદાન છે ત્યારે આપણું વર્ચસ્વ બહુ મોટું છે એમનું, એવી રીતે આમનું પણ નામ વર્ચસ્વ બહુ મોટું છે. કીર્તિદાન ને રાવલદેવ બે બરાબર છે. આજે આપણા ગુજરાતનું નામ રોશન કરે છે. તો આજથી તમે રાવલદેવ બોલજો એલાઉન્સ વાળા, અને હવે બોલશો તો તમને પાપ મને પાપ લાગશે. ઓકે, જય ગિરનારી, જય માતા.